આટલો ટેસ્ટી અને સરળતાથી જો પુલાવ ઘરે બની જાય ને તો બહાર ખાવાની ઈચ્છા જ ન થાય. એટલો ટેસ્ટી અને બટરી અને વેજીટેબલવાળો પુલાવ આપણે બનાવીશું, જે તમે બહાર લારી પર તો ઘણી વખત ખાધો હશે, પણ ઘરે જરૂરથી એક વખત આ રીતે બનાવજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક તપેલામાં મેં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે. પાણી ગરમ થવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું એવું 1 થી 1.5 ચમચી જેવું તેલ અને થોડું એવું હળદર પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. પાણી સરસ એવું ગરમ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે અને ઉકળવા માંડે એ રીતે કરશું. અને ત્યાં આ જે છે તે મેં ભાત લીધેલા છે, જે લાંબા ભાત હોય એ લીધેલા છે અને તેને મેં સરખી રીતે ધોઈને 15 થી 20 મિનિટ માટે તેને પલળવા માટે રાખેલા હતા, જેથી કરીને એકદમ સરસ એવો છૂટો છૂટો ભાત થાય. હવે આપણે તેને બોઇલ કરવા માટે રાખી દેશું. તો મેં તેને આ જે હળદરવાળું પાણી છે તેમાં એડ કરેલું છે. આપણે જનરલી લારી પર ખાઈએ તો તેમાં આ રીતનું હળદરવાળા જ એટલે કે યલોય જેવા ભાત હોય છે. તો સરસ એવા તેને બોઇલ થવા રાખી દેશું. બોઇલ થઈ જાય એટલે તેને પાણી કાઢીને તમે જોઈ શકો છો, આને 70% જેટલા જ કૂક કરવાના છે. 70 to 80%. આખા એકદમ બાફાઈ જાય એ રીતે નથી કરવાના. તો એ રીતે થઈ જાય એટલે આપણે તેમાંથી બધું પાણી નિતારીને તેને ઠંડા કરવા માટે ડીશમાં પાથરી દેશું, જેથી કરીને સરસ એવા છૂટા છૂટા દાણા રહે. એ થાય ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરવા માટે એક મેં બાઉલમાં મૂકેલું છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં આ રીતના મેં ગાજર લીધેલા છે ટુકડા કરીને, થોડા એવા વટાણા, એક મીડિયમ સાઇઝનું બટેકું આ રીતે થોડું એવું કાપીને લીધેલું છે અને થોડી એવી ફણસી લીધેલી છે, જેને મેં એકદમ ત્રાંસી એવી કાપેલી છે. તો વેજીટેબલ તમે તમારા અંદાજ પ્રમાણે, મેં અત્યારે અંદાજે જ લીધેલા છે. તમારે જેટલા વેજીટેબલ એડ કરવા હોય એ રીતે કરી શકો છો, વધારે કે ઓછા પણ કરી શકો છો. હવે આ બધું વસ્તુ છે તેને એમનેમ જ ખુલ્લા વાસણમાં જ કરવાનું છે અને આ રીતે તે સરસ એવું બફાઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો બટાકા સરસ એવા કટ થઈ જાય છે, મતલબ આપણે બધા વેજીટેબલ સરસ એવા બફાઈ ગયા છે. તો હવે તેને આપણે પાણી નિતારીને તેને પણ ઠંડા થવા માટે રાખી દેશું. હવે આપણે વઘારની તૈયારી કરી લેશું. તો તેના માટે મેં અહીંયા લોયું લીધેલું છે, લોખંડનું લોયું. જનરલી જે આપણે બહાર ખાઈએ તો તેની પાસે મોટો એવો તવો હોય છે લોખંડનો અને તેમાં બનાવતા હોય છે, પણ ઘરે એવું અવેલેબલ ન હોય. મારી પાસે તો નહોતો એટલે મેં આ રીતનું લોયું લીધેલું છે, મોટું લોખંડનું જ. જો તમારી પાસે હોય તો તમે તવાનો ઉપયોગ કરી શકો છો. તો સેમ આ રીતે જ તેમાં પણ બનાવવાના હોય છે અને તમે જો માણેક ચોક ગયા હોય તો તેમાં મોટા એવા તવા ઉપર બનાવતા હોય છે, પણ સેમ આ પ્રોસેસથી જ બનાવતા હોય છે. આગળ સુધી જરૂરથી જોતા રહેજો. હવે મેં અહીંયા બટર અને તેલ બંને મિક્સ લીધેલું છે. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક જે બટર હોય 1 ટેબલ સ્પૂન જેટલું એટલું એડ કરેલું છે. ગરમ થઈ જાય એટલે મેં લીલી ડુંગળી અને સૂકી ડુંગળી મિક્સ એડ કરેલી છે અને કેપ્સિકમ થોડું એડ કરેલું છે. બધી વસ્તુને સરસ એવું સોતે કરી લેશું. સરસ એવું થોડી વાર થાય એટલે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને સરસ એવું સોતે થઈ જાય અને કેપ્સિકમનો આપણે અહીંયા ક્રંચ રાખવાનો છે. તો એ રીતે થઈ જાય ત્યારબાદ આપણે થોડા ટમેટા એડ કરી દઈશું. તો મેં મીડિયમ સાઇઝના થોડા નાના એવા ટમેટા હતા એ રીતે લીધેલા છે, તેને આ રીતે કટ કરી લીધેલા છે. બહુ વધારે મોટા નથી રાખેલા પીસ. એ એડ કરીને આપણે જેટલા વેજીટેબલ બાફેલા હતા એ એડ કરી દઈશું. થોડી વાર માટે હલાવી લેશું. ત્યારબાદ તેમાં મેં લાલ મરચું પાવડર અને થોડો એવો કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ પાઉંભાજી મસાલો એડ કરીશું. અહીંયા તમારે થોડો એવો ગરમ મસાલા પાવડર પણ એડ કરવો હોય તો કરી શકો છો, પણ આ જે પુલાવ છે તેમાં પાઉંભાજીનો જ ટેસ્ટ બહુ સરસ એવો આવતો હોય છે. તો આ રીતે આપણે સરસ એવો બધા મસાલા એકદમ સરસ એવા તેલમાં ચડી જાય, બધા વેજીટેબલને કોટ થઈ જાય અને થોડી વાર માટે સોતે કરી લેશું એટલે બધી ફ્લેવર થઈ જાય. ત્યાર પછી આપણે મસાલાની વચ્ચે થોડો ખાડો કરીશું. તેમાં બટર અને તેલ મેં મિક્સ કરેલું છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ, જો તમારી પાસે ફાઇન પેસ્ટ હોય તો એ પણ એડ કરી શકો. મેં તેને ખાંડણીમાં ક્રશ કરી લીધેલા છે એકદમ સરસ એવા. તેની મેં 1 ચમચી જેટલું એડ કરેલું છે અથવા તો સ્વાદ પ્રમાણે. અને ત્યારબાદ તેમાં લસણની ચટણીની જે પાણી એડ કરીને જે બનાવીએ એ રીતે મેં લીધેલી છે. તેલમાં સરસ એવું તે સતડાઈ જાય અને સરસ એવી ફ્રેગ્રન્સ આવવા માંડે ત્યાં સુધી આપણે કરવાનું છે. એકદમ સરસ એવું થઈ જાય ત્યાં સુધી કરીશું. અને લારી પર હોય છે તો તેમાં પણ એવું જ કરતા હોય છે. આ બધા વેજીટેબલને સાઈડમાં કરીને વચ્ચે આ રીતનો ફરીથી વઘાર કરતા હોય છે. આપણે જે મસાલા અગાઉ લાલ મરચું પાવડર ને એ બધું અગાઉ એડ કરેલું છે તે તમે અત્યારે લસણવાળી ચટણી ને એ બધું એડ કરેલું છે ત્યારે પણ તમે એડ કરો તો પણ ચાલે. હવે
આપણે બધી વસ્તુને સરસ એવું સોતે કરી લેશું અને બધા ફ્લેવર જે લસણની પેસ્ટ, ચટણીની ને મસાલા જે છે તે સરસ એવા થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે. હવે આપણે રાઈસ તમે જોઈ શકો છો, મેં આ રીતે ડીશમાં તેને પાથરી દીધેલા હતા જેથી કરીને એકદમ ખીલેલા થાય. અને તેને આપણે અત્યારે અડધાથી પોણા મેં એડ કરેલા છે અને આ રીતે ઉપર નીચે કરતા જઈને જ આપણે તેને હલાવતા જશું. આ રીતે જ લારી પર પણ કરતા હોય છે અને આ રીતે કરવાથી શું થાય કે બહુ જે ભાત જે છે તે ભાંગે નહીં અને સરસ એવા ખીલેલા રહે. હવે આપણે એક વખત સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે બીજા જે વધેલા ભાત છે તે આપણે એડ કરી દેશું. તો આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરી લેશું અને આ રીતે થઈ જાય બધું વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી પણ થોડીવાર માટે તેને આપણે એમનેમ જ જે કઢાઈ છે તેમાં થવા દેવાના છે. તો મેં થોડા એવા ચાખી લીધેલા છે તો સરસ એવા બની ગયા છે, કારણ કે ભાતમાં પણ મીઠું એડ કરેલું હતું અને મેં પાછળથી પણ મીઠું એડ કરેલું છે વચમાં, તેની ક્લિપ મિસ થઈ ગઈ છે એટલે ટેસ્ટમાં બરાબર છે. ઉપરથી થોડું બટર એડ કરેલું છે, તમે વધારે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી ફ્રેશ લીલા કાપેલા ધાણા ભાજી સારા એવા પ્રમાણમાં એડ કરી દેશું અને પુલાવ આપણો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર બટરી ટેસ્ટ સાથે એકદમ બહાર લારી પણ મળે ને તેવો પુલાવ આપણો બનીને રેડી થઈ ગયો છે. તો જરૂરથી આ રીતની રેસીપી ટ્રાય કરજો. ઉપરથી મેં ધાણા ભાજી એડ કરેલા છે, ત્યારબાદ ડુંગળી અને ટમેટાનું સલાડ, તેમાં કોબી પણ હોય છે, બાર લારી પર મળે છે, તેમાં તમારે એડ કરવું હોય સલાડમાં તો એ પણ એડ કરી શકો છો અને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને બનાવવું બહુ જ સિમ્પલ છે. ઉપર આપણે બટરથી તેને ગાર્નિશ કરીશું. જનરલી બહાર જ્યારે આપણે ખાઈએ તો તેની ઉપર બટરની, જો આપણે બટર પુલાવ મંગાવીએ તો બટરની સ્લાઇસ એડ કરેલી હોય છે. ગરમ હોય પુલાવ એટલે તેનાથી જ મેલ્ટ થઈને એકદમ સરસ એવા બટરી પુલાવ મસ્ત એવા લાગે છે. તો તમે જો માણેક ચોક કે ક્યારે પણ ખાવા ગયા હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો તમે ખાધા છે કે નહીં અને આ રીતે તમે ક્યારે બનાવ્યા છે કે નહીં એ પણ મને કમેન્ટ કરજો. અને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.